પોરહાવાળાનું પાદર છે અને એમાં માલધારીનું જોડકું બે માણસ પોતાના મલકમાં કાળ પડેલો એટલે ફરતા 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 એ પોરહાવાળાના પાદરમાં આવ્યો. ભાદર નદીનું પટાગણ છે અને ભાદર નદીના આ પટાગણમાં પોતાના ધર્મપત્ની ચારણ જોગમાઈને ઉભા રાખી અને ચારણ એટલું કે સાંભળ્યું. હવે બે માણા હાલ્યા જતા હોય અને સાંભળ્યું એક જ વ્યક્તિ કહી શકે, પોતાનો પરિણો પતિ હોય ને એ કહી શકે કે સાંભળ્યું કે હા ભણું બાપ, થોડી વાર જો અહીં ઉભા રહ્યો તો હમણાં હું પોરહાવાળા દરબારના મળતો આવું અને અહીંયા આપણે માળો બંધાય એવું છે, 5-15 દી રોકાવાય એવું છે, માલ ઢોરનો નિભાવ થાય એવું છે. એમ કે હા પણ થોડી વાર અહીં ઉભા રહીજો, ગાવું ભેહું છે, 2-5 ગાયું 2-5 ભેહું લઈ અને ચારણ જોગમાયા નદીના પટાગરમાં ઉભા છે. પોતાના મલકમાં કાળ પડ્યો છે અને બરોબર અડધો હાડ જામ્યો છો, પણ કાળ કેવો પડ્યો છે. પુરુષ છોડે પોતાની પ્રેમદા, કાં તો જનની છોડે બાળ, પછી પીવા મળે નહીં પાણી અને ખાવા મળે નહીં ખવારી જાય. એવો હાથ દકાળી મયલ કાળ પડેલો પોતાના મલકની માલિપા એટલે ફરતા 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 પોરહાવાળાના પાદરમાં માળો બંધાય એવું ભાળે. અને રાજા તો રાજા છે બાપ. ભગવાને ગીતામાં કીધું છે કે ગામડે ગામડે નગરે નગરે હું પહોંચી નહીં શકું, એટલે રાજા છે હું છું. રાજા છે ભગવાન વિષ્ણુનો અવતાર છે. અને ચારણ પોતાના ધર્મપત્ની ચારણ જોગમાઈને નદીના પટાગણમાં ઉભા રાખી અને પોતાના હમ દઈ અને હાલી નીકળે. વળી થોડાક આગેરા હાલીને કે જોજો એક ડગલું હાલતા નહીં, અને હાલો તો તમને કાળિયા ઠાકરના આમ છે કે નહીં હાલો. વળી થોડાક આગેરા હાલી નાની એવી ડુંગરાની ટેકરી હતી એની માથે સડી નેજવા માંડી. અને ચારણ એટલું કે સાંભળ્યું આ ભણું બાપ, કે ત્યાંથી એક ડગલું હાલતા નહીં ને હાલો તો તમને મારા ગળાના હમ છે. એ ગળાના હમ દીધા અને પગમાં બેડિયું જડાણી. આને સાચો પ્રેમ કહેવાય. અતારનો નહીં, ફેસબુકમાં ઇન્સ્ટામાં થાય એ નહીં, સાચો પ્રેમની વાત હે. અને સાહેબ પોરહાવાળાના દરબારમાં જાય એવી કસેરી ભરેલી છે. એ કહુંબા પીવે ખોબે ને ધોબે, મારા હમ તમારા હમ. એ ઉંદર માથે મીંદડી કાં તો તેતરની માથે બાજ, ડાયરાની માલિપા ખોબે ને ધોબે કહુંબા પીવે. અને એમાં દુહા પછી દુહો, વાત પછી વાત. 8 મહિનાનું વર્ણન આવ્યું. 8 ઘુઘુંબી લુંબી અંબર વાદળ દેવળ ચોવળિયા. કવિરાજ ચારણ 8 મહિનાનું વર્ણન કરે બરોબર અડધો આહાડ હતો. 4 મહિના ઉનાળાના હોય, 4 મહિના શિયાળાના હોય અને 4 મહિના ચોમાહાના હોય. પણ અડધા આહાડે જે વરસાદ આવે ને એવો પછી બીજા 1 મહિનામાં ન આવ્યો. અડધા આહાડનો જે વરસાદ છે ને એમાં વાવણી થઈ જાય અને મેઘ રાજા ચારણની વાણી સાંભળી જાય. એ 12 મેઘ ભેગા થઈ અને 12 મેઘ ખાંગા થયા. ચારણ જોગમાયાના પોતાના પતિએ ગળાના હમ દીધા હતા, એ પગમાં બેડિયું જડાઈ ગઈ છે. કાંઠે ઉભા રહ્યા માણસો કે એક જોગમાયા બહાર નીકળી જાઓ, એ જોગમાયા બહાર નીકળી જાઓ. પણ પોતાના પતિએ જે ગળાના હમ દીધા હતા એ પગમાં બેડિયું જડાઈ ગઈ અને 8 મહિનાનો અડધો આહાડનો વરસાદ જામ્યો. 12 મેઘ ખાંગા થયા, ભાદર નદીમાં પૂર આવ્યું અને ચારણ જોગમાયા તણાઈ જાય. માલ ઢોર તો બહાર નીકળી જાય, ગાવી ભેહું, પણ ચારણ જોગમાયા તણાઈ જાય. કોઈ આવીને કીધું મહારાજ ગજબ થઈ ગયો. શું થયું ભાઈ? કે માલધારી ચારણ જોગમાયા હતા એ નદીમાં તણાઈ ગયા અને ચારણને કહુંબામાં ઓહો અને દુહા ગાયો. કેવા દુહા? પણ હતું અરે રે મારો ખજાનો બેઠો, પણ હવે કમા રૂપો
હે આજ પાદર તારે એ પોરહાવાળા દરબાર જ્યાં જમવા બેહે ને ત્યાં ચારણ નું મરસ્યું સંભળાયો કેવું પણ અમે આવી ઉતારા કર્યા હરે રે તારા જબર વસિયલ જો પણ હવે કમા ગારું કોઈ આજ પાદર તારે દુહા છે ને સમજાય એને મારી નાખે કેવા દુહા હે વૈશાખ માથે આંબ પાકે અન મારો કંઠ લાવે કેરીયું એ નારી ની ચોવે નર ગોળે એની સુગંધ ફોરે શેરી પહે બેહીન પીરસતી અન મન કાંત થી ખવડાવતી હે પાદર કમાણે પોર મન યાદ ગોરલ આવતી મન યાદ ગોરલ આવતી કેવા દુહા ગાયા છે મેં જે આ પોરહાવાળાનું ફાધર બીજો ભાગ ગાયું છે એમાં શક્તિદાન ચરણે લખેલો આ દુહો કેવો પણ મારા ખજાનામાંથી ખોવાઈ ગયું હરે રે જના જાળવી કર્યા તા જતો પણ વાટમાં જાતા વતા ન્યાય ભરખી લીધું ભાદરે હવે આ ગીતની શરૂઆત થાય અત્યારે મારું આ ગીત સ્ટેન્ડિંગમાં છે આપણા ગુજરાતના બધાય કલાકારોએ ગાયું છે કેવું કે પ્રાણ તો મારું લૂંટાણું પર હાલે પાદરે પ્રાણ તો મારું લૂંટાણું પર હાલ પાદરે અને ભાદરે તો ભરખી લીધો મારો ભાવ રતન મારું પલ મારો લાડુયા પાદરે રમીલો બા તો ગાંડો બની કરજો ગામ
તો ગાંડો બની ગાજો હાડીએ ના કામડે અને રુદિયે રેલું રાખનું રતન જુળાઈ રતન મારો પલ મારો ડાળુલા પલ મારો ડાળુલા પાદરે ચારણ જોગમાં યાદ થાય જાય અને ચારણ પાગલ બને હો પછી કે હું કે ખબર હવે કાલે તો મારે ઊંધિયુંના ટોળા શું અમારે ગીરની અને જાફરાબાજી ઊંધી ફેણ હોય એટલે કે છે હવે કાલે તો મારે ઢીયુના ટોળા શું